મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મુગલ સમ્રાટ ઔરંગઝેબના મકબરા પર વિવાદ ચાલી રહ્યો છે. કબરની સુરક્ષાનો મામલો હવે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન સુધી પહોંચી ગયો છે. મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફરના વંશજ યાકુબ હબીબુદ્દીનને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસને પત્ર લખીને ઔરંગઝેબના મકબરાનું રક્ષણ કરવાની માંગ કરી છે. નાગપુરમાં ઔરંગઝેબની કબર હટાવવાની માંગણી સાથે યોજાયેલી રેલીમાં હિંસા ફાટી નીકળ્યાના 1 મહિના પછી સંયુક્ત રાષ્ટ્ર તરફથી આ માંગ કરવામાં આવી છે. આ વખત મિલકતના કેરટેકર યાકુબ હબીબુદ્દીન જણાવ્યું હતું કે ઔરંગઝેબના મકબરાને રાષ્ટ્રીય વારસો જાહેર કરવામાં આવ્યો છે અને તે પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ 1958 હેઠળ સુરક્ષિત છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદાની જોગવાઈઓ હેઠળ સંરક્ષિત સ્મારકની આસપાસ કોઈપણ અનધિકૃત બાંધકામ, ફેરફાર, વિનાશ અથવા ખોદકામ અથવા કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરી શકાતી નથી. આવી કોઈપણ પ્રવૃત્તિ ગેરકાયદેસર ગણવામાં આવશે અને કાયદા હેઠળ સજાપાત્ર રહેશે. જેથી પત્રમાં મકબરાની સુરક્ષા માટે યુએનના સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવાની માંગ કરવામાં આવી છે.